તો નમસ્કાર મિત્રો, ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે। તો આજે આપણે વાત કરીશું કબરાઉ મોગલ ધામના મહંત શ્રીની વિશે। તો તેમની દીકરી ભાગીને લગ્ન કરી લીધા છે। તો એ શખ્સનું નામ છે ભુજના એક બદમાશ સાથે એની દીકરી ભાગી ગઈ છે। ભુજના બદમાશ બુકીએ કબરાઉ મોગલ ધામ બાપુની દીકરીને ઉઠાવીને લગ્ન કરી લીધા છે અને બુકીએ અમદાવાદમાં દરિયાપુર ખાતે મેરેજ રજિસ્ટર સમક્ષ લગ્ન કરી લીધા છે। તો બાપુની દીકરી એક ભુજના બદમાશ સાથે ભાગી ગઈ છે અને બાપુએ એને જાણ થતાં એ કંઈક આવું બોલ્યા છે। તો એ વિડીયોની ક્લિપ અમે તમને સંભળાવશું। જય માંગલમાં મિત્રો, સમજી લેજો, પણ બાપુને કોઈ ફરક પડવા નથી, કારણ કે અહીંયા પણ માં મોગલ બેઠી છે। મારે મોગલ થી મતલબ છે, જે કરશે એ મોગલ કરશે, પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દે। જે હોય છે આમાં આંગળી સીંધવા વાળો, રસ્તો બતાવવા વાળો, સાચું ખોટું બોલનારાને કાંઈ નહીં રહ્યો દી, જાતિ નથી જોતી મોગલ। અરે તમારે દીકરીઓ છે અહીંયા, બાપુ પાસે 18 વર્ષની દીકરીઓ આવે છે, સેવા કરે છે, એમાં એક હરખી હોય? કારણ અમે સંત છે, અમારી સ્વભાવ શું છે? ક્ષમા કરવાનો। બાપુ તો દુઃખ લે છે દુનિયા આખીના, કરેલા મૂકેલા વિઘન આવરણ આફત, છતાંય હું ધરાતો નથી, એનો ભૂખો છું। ભિખારી શબ્દ મેં વાપર્યો છે, દુઃખનો ભિખારી છે, આમ નહીં। તમારા તમામ દુઃખ મને આપો, તો આ દુઃખ તો મને હું નડવાનું હતું, પણ એટલું ધ્યાન રાખ્યું જેને જેને કર્યું છે એના વડવાળી વંશ કાઢી નાખવાની છે। આ બે બાપુનો તમને આદેશ થઈ ગયો છે અને મારે કઈ નથી કરવું, કારણ કે મારી તાકાત મોગલ બેઠી છે। તમને ખબર નથી, આખી ગુજરાત છે। તો મિત્રો તમે વિડીયો તો જોયો જ હશે ને તમને પણ અંદાજ આવી ગયો હશે કે શું શું થઈ રહ્યું છે। તો કબરાઉના બાપુની દીકરી ફરાર થઈ ગઈ છે। તો બાપુ એની વિશે આવું બધું બોલ્યા છે, વળતરનો જવાબ આપી દીધો, બાપુએ સંદેશ આવો આપ્યો છે। તો હવે જોઈએ મિત્રો આ સનસની ખબર કેટલી સુધી પહોંચે છે અને કાંઈક પણ નવો આવો વિડીયો આવશે તો અમે તમારી સુધી મિત્રો પહોંચાડી દઈશું અને તમને આની જાણકારી અમે સારી રીતે આપશું। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય માંગલમાં, અને આ વિડીયો તમારા 5 મિત્રોને મોકલી દેજો અને વિડીયો જેમ બને એમ આગળ શેર કરો। જય માંગલમાં।